વડોદરા જિલ્લાના ધનોરા ગામમાં મૂળભૂત સુવિધાના અભાવે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્મશાન સુધી પાકો રસ્તો ન હોવાથી અંતિમયાત્રા દરમિયાન મૃતદેહને વરસાદી પાદવ અને દુર્ગમ માર્ગમાંથી લઈ જવાની ફરજ પડી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષોથી સ્મશાન માર્ગ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। ગ્રામજનોએ વધુનો આક્ષેપ કર્યો છે કે ગૌચરની જમીન પર કથિત દબાણના કારણે રસ્તાનું કામ અટવાયું છે। આ મુદ્દે તલાટી, મામલતદાર, TDO તેમજ જિલ્લા કલેક્ટરને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ગ્રામજનોની માંગ છે કે ગૌચરની જમીન પરથી જો કોઈ ગેરકાયદેસર દબાણ હોય તો તે દૂર કરવામાં આવે, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને સ્મશાન સુધી તાત્કાલિક પાકા રસ્તાનું નિર્માણ કરવામાં આવે। હું ગામ ધનોરાનો હસમુખભાઈ નગીનભાઈ દેવીપુંજક બોલું છું। અમારે સરકાર પાસે એક જ માંગ છે કે અમારા ફળિયામાં પાણી ભરાઈ રહે છે, એના કારણે છોકરા બીમાર થાય, કોને ડેન્ગ્યુ થઈ જાય। આ લગભગ મહિના પહેલાં મારા ભાઈનો છોકરો બી બીમાર થઈ ગયો હતો, તે લગભગ 20 દિવસ દવા ચાલી એની, તે ટાઇફોઇડ બતાવતા હતા, મચ્છરના કારણે ટાઇફોઇડ એને થઈ ગયો, તે હજુ રિપોર્ટને દવા બી ચાલે છે। તો અમારે ઘરવેરો બી ભરીએ, પાણી વેરો બી ભરીએ, અમારા ફળિયામાં સાફ સફાઈ નથી થતી કે રોડનું નથી આવતું। અમારે સરકાર જોડે એક જ માંગણી છે કે રોડ બનાવો, થોડો ઊંચો કરો તો પાણી ભરાય ના, એથી ચોખ્ખાઈ અને પાણીનો નિકાલ થાય। પાણીનો નિકાલ જ છે નહીં કંઈ। હું તાલુકો કરજણ એમાં આવેલું ગામ છે ધનોરા, નારેશ્વર મોટી કોલલવાળા રોડ ઉપર। હું દેવીપૂજક નરપતભાઈ બોલું છું। અમારી સમસ્યા એક જ છે કે આજથી 2003થી રોડ અમારા આવેલો હતો, ત્યારબાદ કોઈ રોડ અમારા મંજૂર થઈને અત્યાર સુધીને આવ્યા નથી। તો કિચ્ચર થવાથી, પાણી ભરાવાથી રોગચાળો પેદા થયો છે, બીમારી લાગુ પડે છે, પછી અમારા મૈયતો થાય છે, તો અમારા આ રસ્તે લઈને જવાનું થાય છે। પણ અમારા કોઈ સરપંચ કે કોઈ અધિકારી અમારી બાજુ બહુ માંગ કરી, પણ અત્યાર સુધીને અમારા રોડ આવેલા, માપણી કરેલી, પણ એ રોડ ક્યાં ઉડી ગયા અને ક્યાં માલ જતો રહ્યો એની અમને કંઈ જાણ નથી। તો અમે તો અમારી એક જ માંગ છે કે અમારો આ રોડ બનવા જોઈએ, અમારો વિકાસ થવા જોઈએ। અને જે બી વ્યક્તિએ ગામનો નાગરિક છે એને એક ઉપેન્દ્રસિંહ પરવીનસિંહે અરજી આલેલ છે કે ગામ 108 ને 107 में કોઈ કાર્ય થવું જોઈએ ના, એ રીતની અરજી આલેલી છે। તો આપ સરકારને અમારી વિનંતી છે કે આમ નાગરિકના કહેવા પ્રમાણે તમે રસ્તા સુવિધા રોકાવો છો અને અમારા મૈયત થાય છે, અમારા ગંદકીમાં અમારે જઈને મૈયતને લઈને જવાનું થાય છે। તો આપ સરકારને અમારી વિનંતી છે કે અમારી વિનંતી સાંભળે અને અમારા રોડ બનવા જોઈએ। રાવજીભાઈ છગનભાઈ દેવીપુંજક ધનોરાનો રહેવાસી છે અને આ જે ઊભા છે તેની પાછળ જ મારું ઘર છે। અત્યારે આ લોકો જે ઘરે ચૂંટણી હતી તે ટાઈમ ઉપર આખી રાત અહીંયા આગળ ખુરશીઓ નાખી અને બેસી રહેતા હતા, અત્યારે કોઈ જોવા આવતું નથી। અને અમારી એવી સમસ્યા છે કે જે કામ એ લોકોનું ગામનું હતું તે ટાઈમ ઉપર પૂરું કરી નાખ્યું અને પૂરું થયા પછી અમારું કામ આવ્યું, ચૂનાના પાટા પાડી ગયા, અમારા ઓટલા તોડાવરાયા કે તમારું થોડા ટાઈમમાં ICC રોડ મંજૂર થઈ ગયો, અને તોડાયા પછી કશું આવતું છે નથી। અત્યારે અમે માંગણી કરીએ છીએ તો કોઈ અમારું સાંભળતા નથી કે પેલો જાણે, પેલો જાણે, કે અરજીઓ કરી કરીને અમે થાકી ગયા સાહેબ, એટલે કોઈ અમારું સાંભળતા નથી। એટલે અમે ન્યૂઝ વાળાને બોલાવીને એક જ ફરિયાદ છે કે આટલું જલ્દથી જલ્દ અને કામ અમારું પૂરું કરે। આ ચોમાસાથી આવતા ચોમાસાની અંદર 6 મયત થઈ ગયા અમારા। ગયા ચોમાસામાં પણ આટલા ઘૂંટણ પાણીમાં અમે મયત લઈને ગયા, પણ હજુ થતું નહીં। 2003 નો રોડ બંધાયેલો, અત્યારે 2026 ચાલુ થયો, હજુ રોડ આવતો નથી। અને એ રોડ જે RCC છે તે અમારા વાઘરી વાર છે, અમારો તેની અંદર જ છે, બાકી ગામની અંદર એની પછીના જે રોડ બંધાયા છે 4-5 વખત થઈ ગયા છે। અને અત્યારે જે એમનું કામ હતું તે લગીને કર્યું, જયારે અમારું કામ આવ્યું ત્યારે એ લોકોએ અરજી આપીને એવું કીધું કે અત્યારે અમારું કામ પૂરું ના થાય તે લગીને આ પંચાયતની કોઈ પણ કાર્યવાહી કરવાની નહીં। અને ચૂંટણીમાં હારી ગયેલા માણસ તે જ આ લઈને બેઠા છે, અને એનું નામ છે ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચૌહાણ, ધનોરા। હું મીનાબેન વજયસિંહ ગોહિલ, ધનોરાની વતની છું। અમારા ગામની અંદર ગંદકી વધી ગઈ છે, રોડ બોર્ડ થતા નથી, અને પ્રાંત સાહેબને કહીએ છીએ, તલાટીને કહીએ છીએ, સરપંચને કહીએ છીએ, તો કોઈ એનો જવાબ આપતા નથી અને નિકાલ આપતા નહીં પ્રાંત સાહેબને। તોય પણ અમારે કશું કંઈ કામનો નિકાલ લાવતા નથી। કહેવા જઈએ છીએ તો કે આ કામ થાય નહીં, તમારું અટકી જશે એવું કહે છે। અહીં કોઈ ગોચરની અંદર કોઈ કામ રોડનું થાય નહીં એવો નિકાલ આપે છે અમને, એવી આવાસના આપત થશે એવું કહે કરે પણ કોઈ કરતા નથી।
અને ગંદકી વધી ગઈ છે અને અમારે ત્યાં ઝેરી જાનવરો બહુ આવે છે. અજગર પણ નીકળ્યા છે, 2-3 વાર સાપ નીકળ્યા છે. એક છોકરીને કરડ્યો સાપ, પણ તે અમે દવાખાને લઈ જઈને એનું નિરાકરણ કરાવ્યું. અત્યારે બીમારી પણ બહુ ઘેર વધી ગઈ છે, તેનું કોઈ નિરાકરણ લાવતા નથી. કહેવા જઈએ છે તો અમને એવું કહે છે કે અવડે નહીં, દિવાળી પછી થાય નહીં એવું કહે છે. ગોચરની અંદર કોઈ રોડ બોર્ડ આવે ના એવું કહે છે.